પરંતુ ગીર ગઢડાના કાંધી ગામની પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓના હાથમાં પુસ્તક અને પેનના બદલે સાવરણો પકડાવી દેવાયો। પ્રાથમિક શાળાઓમાં નાના બાળકો ટોયલેટ બાથરૂમની સાફ સફાઈ કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે। જે બાળકો ભણતર માટે શાળાએ પહોંચ્યા હતા તેમના હાથમાં ઝાડુ પકડાવી દેવાયું। આ વિડીયો અનેક સવાલ ચોક્કસ ઊભા કરી રહ્યું છે। આ કેવી રીતે આ રીતે ભણશે ગુજરાત? વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યોગેશ જોશી। યોગેશ, શું છે બધું અપડેટ? કોઈ ચોક્કસ કાર્યવાહી સામે થઈ રહી છે? જી, ચોક્કસ વાત કરવામાં આવે તો શિક્ષણ બાબતે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાય છે, મોટી જાહેરાતો કરાય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના આ ગીર ગઢડા નજીકના જે કાંધી ગામના જે દ્રશ્યો છે, જેની અંદર નાની બાળાઓ પાસે આખા ટોયલેટ અને સ્કૂલ સાફ કરાવાય છે, એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા એમનો વિડીયો બનાવી અને જાહેર કરાયો છે। અને આ બાબતે જ્યારે અહેવાલો બહાર પડ્યા છે ત્યારે વહીવટી તંત્ર પણ દોડતું થયાનું મળી રહ્યું છે। જી, ધન્યવાદ યોગેશ તમામ જાણકારી બદલ। તો વહીવટી તંત્ર હવે આ વિડીયો સામે આવ્યા પછી દોડી રહ્યું છે। જરૂરી કાર્યવાહી પણ તંત્ર હાલમાં કરશે, પરંતુ આ વિડીયો ચોક્કસ મોટા સવાલો સર્જી રહ્યું છે।